સબસ્ક્રાઇબ કરો એજ્યુકેશન ઇન ગુજરાતી ચેનલને. સબસ્ક્રાઇબ કરવું તદ્દન મફત છે, ફ્રી છે. આપણા એજ્યુકેશન ગુજરાતી ચેનલમાં ધોરણ 8થી માંડીને ધોરણ 5 સુધીના ગણિતની બધી માહિતી, વિજ્ઞાનની તેમજ અંગ્રેજીના પીરિયડ ગોઠવવામાં આવ્યા છે, જે તમને વિના મૂલ્યે ઇન્ટરનેટના માધ્યમથી મેળવવામાં આવે છે. તેથી સબસ્ક્રાઇબ કરી લો, જેથી તમને તમારા ઈમેલ એડ્રેસ ઉપર મેસેજ આવી જાય યુટ્યુબ તરફથી કે હવે આપણો વિડીયો અપલોડ થઈ ગયો છે, જેથી તમે જોઈ શકો. એટલા માટે સબસ્ક્રાઇબ કરવાનું છું. તદ્દન ફ્રી છે. થેન્ક યુ. આભાર વિદ્યાર્થી મિત્રો. સ્વાધ્યાય 2.6 પરિમિતિ ક્ષેત્રફળમાં. પ્રશ્ન પહેલો, ખાલી જગ્યા પૂરો. સૂત્ર આધારિત ખાલી જગ્યા છે. તો સૂત્ર આપને ખબર છે, 1 મીટરના કેટલા સેમી થાય? 1 મીટરના 100 સેમી થાય. બીજી ખાલી જગ્યા, 60 મીટરના કેટલા સેમી થાય? તો 60 ને 100 વડે ગુણીએ. 60 ને 100 વડે ગુણીએ એટલે 60 ના 60 પેલા મૂકી દીધા, ગુણાકારમાં 100 લઈએ એટલે 100 ના 2 મીંડા એટલે થાય સીધા 6000 સેમી. 1 ચોરસ મીટરના ચોરસ સેમી કેટલા થાય? 1 મીટરના 100 સેમી. 1 ગુણ્યા 1 ચોરસ મીટર થઈ ગયા. 100 ગુણ્યા 100 કરવાના એટલે કેટલા મીંડા થાય? 1 ની પાછળ 4 મીંડા. 10,000 ચોરસ સેમી થાય. હવે સેમી માંથી મીટર ફેરવાનું, ઉલટું ધ્યાનથી. સેમી આ મીટરમાં સેમી હતી, સેમી થી મીટર. 1 મીટરના 100 સેમી હોય તો 400 સેમીના કેટલા મીટર? તો 100 વડે ભાંગીએ એટલે સીધા આવી જાય 4. હવે 90,000 ચોરસ સેમીના ચોરસ મીટર કેટલા થાય? 1 ચોરસ મીટરના 10,000 ચોરસ સેમી, તો 90,000 ચોરસ સેમીના કેટલા મીટર થાય? તો 90,000 ભાંગ્યા 10,000 એટલે સીધા થઈ ગયા 9. 4 મીંડા ઉડી ગયા, 9 ચોરસ મીટર આવે. આ રીતના આપણે આગળ દાખલા જોઈએ સૂત્ર આધારિત. દાખલા નંબર પહેલો, પ્રશ્ન બીજાનો દાખલો પહેલો. 5 ચોરસ મીટરને ચોરસ સેમીમાં ફેરવવાનું છે. તો આપણે પહેલા સૂત્ર ખ્યાલ હોવો જોઈએ. 1 ચોરસ મીટર બરાબર 10,000 ચોરસ સેમી. તો આપણે કેટલા ચોરસ મીટર ફેરવવાના? 5. તો 5 ચોરસ મીટર બરાબર કેટલા ચોરસ સેમી? પ્રશ્ન છે. ક્રોસ ગુણાકાર 5 ગુણકમાં 10,000. 5 એકુ 5, પાછા કેટલા મીંડા? 1 2 3 ને 4, 50,000. એકમ શું છે અહીંયા આપ્યું? ચોરસ સેમી. તો એકમ આપણે ચોરસ સેમી. તો આપણે 5 ચોરસ મીટરના ચોરસ સેમી કેટલા થાય? 50,000 ચોરસ સેમી થાય છે. જોઈએ આ દાખલો બીજો આગળ. 60,000 બીજો દાખલો એવું છે, 60,000 ચોરસ સેમી ને ચોરસ મીટરમાં ફેરવવાનું છે. આગળ આપણે ચોરસ મીટર ને ચોરસ સેમી ફેરવવા, હવે ચોરસ સેમી ને ચોરસ મીટર ફેરવવાનું. તો ઉલટું લખવાનું, 10,000 ચોરસ સેમી બરાબર 1 ચોરસ મીટર. તો આપણે કેટલા કરવાના છે? 60,000 ચોરસ સેમી બરાબર કેટલા થાય? તો 60,000 છેદમાં 10,000. આ ગુણકમાં એક લખી શકાય, એવું નથી. 4 મીંડા 4 મીંડા ગયા, કેટલા આવ્યા? 6. એકમ શું? ચોરસ મીટર. તો 6 ચોરસ મીટર થાય. 60,000 ચોરસ સેમી ને ચોરસ મીટર ફેરવીએ એટલે 6 ચોરસ મીટર મળે. જોઈએ આપણે દાખલો ત્રીજો આગળ. ત્રીજો દાખલો, 80,000 ચોરસ સેમી ને ચોરસ મીટરમાં ફેરવો. આગળ જોઈએ બીજો દાખલો એ પ્રમાણે સૂત્ર મૂકવાનું, 10,000 ચોરસ સેમી બરાબર 1 ચોરસ મીટર. તો 80,000 ચોરસ સેમી એ કેટલા ચોરસ મીટર થાય? પ્રશ્ન છે. આ 80,000 ગુણ્યા 1 છેદમાં 10,000. આ 4 મીંડા અંશના 4 મીંડા છેદના ગયા. 8 ચોરસ
મીટર જવાબ મળે આપણે. બહુ ઈઝી દાખલા છે, સૂત્ર આવડે એટલે એકદમ ઈઝી દાખલા. બરોબર, થેન્ક યુ. આભાર. આપણે જે આગળ 2.7 સ્વાધ્યાય 2.7 દાખલો પહેલો. એક ચોરસ હોજની લંબાઈ 18 મીટર છે અને આ હોજની ભોંયતળિયે જમીનમાંથી પ્લાસ્ટર કરવાનું છે, તો એક ચોરસ મીટર ના ₹40 લેખે કુલ ખર્ચો કેટલો થાય કહેવાનું છે. પાણીનો હોજ બનાવવાનો છે ટાંકી. તો જમીનમાં પાકું કરવાનું ભોંયતળિયું. તો પહેલા એનું ક્ષેત્રફળ ગોતી લઈ, કારણ કે હોજની લંબાઈ, હોજને ભોંયતળિયે પ્લાસ્ટર કરવાનું તો ચોરસ મીટર કુલ ખર્ચો કેટલો થાય. ભોંયતળિયું છે એટલે આખું કરવાનું, એટલે ક્ષેત્રફળ થી કેનું ચોરસનું. શું થાય? સૂત્ર લંબાઈ ગુણ્યા લંબાઈ કેટલી આપી છે? 18 ગુણ્યા 18 કરવાના. દશક ઉપરથી ભાગ હલાવી એટલે એકમમાં પડીશું 8 એકુ 8, 1 એકુ 1, 88 64 નો ચોકડો વધી પડી 6, 8 એક 8 ને 6 14, 4 8 4 12 નો બગડો વધી પડી 324. એકમો છે મીટર, તો 324 ચોરસ મીટર, કારણ કે ક્ષેત્રફળ છે. આપણે કઈ કિનારી પાકું કરવાનું નથી, પેલા એ જ સમજવાનું. ભોંયતળિયું આખું બનાવવાનું એટલે ક્ષેત્રફળ, ચોરસનું ક્ષેત્રફળ, પછી એનું સૂત્ર લગાવવાનું, પછી એ પ્રમાણે એને એકમ લગાડવા. ક્ષેત્રફળ છે એટલે અહીંયા આપણે મીટર છે તો ચોરસ મીટર જ એકમ આવવો જોઈએ. બરોબર. હવે આપણે 1 ચોરસ મીટરના ₹40 આપે. બરોબર, 1 ચોરસ મીટર ભોંયતળિયા કરવાનો ખર્ચ બરાબર ₹40 છે. કેટલા? તો આપણે કેટલા કરવાનું છે? 324 ચોરસ મીટર ભોંયતળિયા કરવાનો ખર્ચ કેટલો થાય? પ્રશ્નાર્થ ચિહ્ન ક્રોસ ગુણાકાર. 324 ગુણ્યા 40, 324 ગુણ્યા 40 એટલે 324 ને 4 વડે કરી નાખાય ગુણાકાર, પછી શૂન્ય ઉતાર. ચોખ્ખું 16 નો છગડો વધી પડી 4 2 8 ને 1 9, 4 3 12. જવાબ આવશે 1296. પછી મીંડું ઉતાર એટલે ₹12,960 ભોંયતળિયા કરવાનો ખર્ચ થાય. તો આ હતા ક્ષેત્રફળનો ચોરસ માટેના દાખલા, વ્યવહારિક દાખલા. તો સૌપ્રથમ આપણે ચેક કરવાનું, કે એવું લખેલું નહીં કે ચોરસનું ક્ષેત્રફળ ગોતો. તો ચેક કરવાનું, એક ચોરસ હોજ છે, એની લંબાઈ આ રીતના છે. ભોંયતળિયું પર પ્લાસ્ટર આપણે કરીએ એટલે બધી જગ્યાએ કરીએ. બરોબર, એટલે આપણે ખબર પડી કે બધી જગ્યાએ એટલે ક્ષેત્રફળ. કિનારીએ કીધું હોય, કિનારી એવો શબ્દ આવે તો ઈ પરિમિતિ હોય. આવું છે પ્લાસ્ટર કરવાનું છે એટલે 1 ચોરસ મીટરના રૂપિયા દીધા. તો સૌપ્રથમ આપણે ક્ષેત્રફળ ગોતી લેવાનું. ચોરસ હોય તો ચોરસનું, લંબચોરસનું હોય તો લંબચોરસ. ત્યારબાદ એકનો આટલો ખર્ચો, તો આપણે કેટલા ગોતવાનું? એનો ક્રોસ ગુણાકાર કરવાનો. ગુણાકાર કરી એકમ ખાસ ભૂલવાનું નહીં. ₹40 છે, જો અહીંયા 12,960 માં રૂપિયા તમે ભૂલી જાવ તો અડધો માર્ક આપી શકે શિક્ષક. ખાસ એવી ઝીણી ઝીણી ભૂલ ના થઈને ધ્યાન રાખવાનું. બરોબર, આગળ જો આપણે બીજો દાખલા નંબર બીજો. એક પ્લોટની લંબાઈ આપી દીધી છે 45 મીટર અને પહોળાઈ આપી દીધી છે 30 મીટર. આ પ્લોટની જમીન સમતળ કરવાની, સરખી કરવાની. જો 1 ચોરસ મીટર જમીન સમતળ કરવાનો ખર્ચ ₹5 હોય તો કુલ ખર્ચ કહેવાનો છે. ખ્યાલ પડી ગયો? પ્લોટ એક છે જમીન, બરોબર. હવે લંબાઈ પહોળાઈ આપી દીધી, લંબચોરસ થઈ ગયું, ખ્યાલ પડી ગઈ. જમીન સમતળ કરવાની છે એટલે ક્ષેત્રફળ ખબર પડી. તો આપણે ગોતવાનું કેવું છે? લંબચોરસનું ક્ષેત્રફળ. લંબચોરસ
લોટનું ક્ષેત્રફળ. એમ ક્રમબદ્ધ એક પછી એક મુદ્દો યાદ રાખવાનો. લંબચોરસ છે, લોટ છે, સમથળ કરવાનું છે, જમીન આખી, ક્ષેત્રફળ ગોતવાનું. પછી સૂત્ર, લંબચોરસનું ક્ષેત્રફળ સૂત્ર લંબાઈ ગુણ્યા પહોળાઈ એ લગાડી દેવું. લંબાઈ કેટલી છે? 45. પહોળાઈ 30. 45 3 135 થાય ને? 45 ગુણ્યા 3 કરી 5 3 15 નો પાછળો વધી પડી 4 3 12 ને 135. 45 3 ને પાછળ લગાડ્યો એક મીંડું. એકમ છે આપણે મીટર, એટલે જવાબમાં એકમ આવશે ચોરસ મીટર. 1 ચોરસ મીટરના જમીન કરવાનો ખર્ચ, સમતળ કરવાનો ખર્ચ 5 રૂપિયા છે. લખવાનું 1 ચોરસ મીટર જમીન સમથળ કરવાનો ખર્ચ બરાબર રૂપિયા કેટલા લે? 5 રૂપિયા. આપણે તો 1350 ચોરસ મીટર જમીન સમથળ કરવાનો ખર્ચ કેટલો થાય કહેવાનું છે. એટલે 1350 ગુણ્યા 5, 5 વડે ગુણી નાખવાના, ક્રોસ ગુણાકાર. 135 ને 5 વડે ગુણી નાખી, 25 25 ને 5 વડે વધી પડી 2, 5 3 15 ને 2 7, 7 7 વડે 5 1 5 ને 6, 675 પાછળ મીંડું. 6750 રૂપિયા જમીન સમથળ કરવાનો ખર્ચ. થાય. તો જોયું આપણે આને પહેલા આપણે એક દાખલો જોઈએ ચોરસનો હતો. આ લંબચોરસનો કેમ ખબર પડે? તેની લંબાઈ પહોળાઈ અલગ આપી દીધી. તો જમીન સમતળ કરવાની છે, એટલે સમતળ કરવા એટલે ક્ષેત્રફળ. બરોબર, પછી ક્ષેત્રફળ મળી જાય પછી એકમ લખી નાખવાનું. પછી 1 ચોરસ મીટર બાકી એક બીજો એક ક્લોઝ તમને આપો, એનાથી ખ્યાલ પડી જ જાય. ત્યાં ચોરસ મીટર આપ્યું હોય ને, 1 ચોરસ મીટરના 5 રૂપિયા. ચોરસ મીટર અહીંયા આપ્યું એટલે તમારે ક્ષેત્રફળ જ ગોતવાનું, બીજું કઈ વાત નહીં. અહીંયા ચોરસ મીટર કે મીટર આપ્યું હોય કે સેમી આપ્યું હોય, સમજી લેવાનું પરિમિતિ જ હોય. એ ક્લુ છે અગેજનો. તો જોઈએ આપણે આગળ દાખલો ત્રીજો. દાખલા નંબર 3. શાળાના એક મેદાનની લંબાઈ 25 મીટર અને પહોળાઈ 2000 સેમી છે. આ પ્લોટમાં ખેડ કરવાની, એમાં લોન કરવાની, ખેડીને લોન કરવાની. 1 ચોરસ મીટર લોન કરવાનો ખર્ચ 5 રૂપિયા હોય તો કુલ ખર્ચ કેટલો થાય કહેવાનું છે. તો સૌપ્રથમ આપણે લંબાઈ 25 મીટર છે, પહોળાઈ 2000 સેમી છે. હવે લખી નાખો લંબાઈ બરાબર 25 મીટર, પહોળાઈ બરાબર 2000 સેમી. મીટર ને સેમી છે આપણે શું છે, ચોરસ મીટરમાં ખર્ચો આપ્યો છે એટલે સેમીને જ આપણે મીટરમાં ફેરવવું જોઈએ. એટલે સેમીને આપણે 100 વડે ભાંગી નાખીએ, 2 મીંડા ઉડી ગયા એટલે 20 મીટર પહોળાઈ થઈ એની. હવે જમીનને ખેડી ને લોન કરવાની છે. લંબાઈ જુદી, પહોળાઈ જુદી, એટલે લંબચોરસ થઈ ગયું. લંબચોરસ મેદાનનું ક્ષેત્રફળ બરાબર લંબાઈ ગુણ્યા પહોળાઈ. લંબાઈ આપણે આપી દીધી 25, પહોળાઈ 20. 25 2 50 ને પાછળ લગાડ્યું મીંડું, 500 ચોરસ મીટર. મેદાન કેવડું થયું? 500 ચોરસ મીટર. હવે 1 ચોરસ મીટર ખેડી લોન કરવાનો ખર્ચ બરાબર રૂપિયા 5 છે. કેટલા? 5 રૂપિયા. આપણે કેટલા કરવાના છે અહીંયા? 500. તો 500 ચોરસ મીટર ખેડીને લોન કરવાનો ખર્ચ કેટલો થાય? પ્રશ્નાર્થ ચિહ્ન. 500 ગુણ્યા 5 કરીએ આપણે, 25 25, પાછળ લગાડ્યા 2 મીંડા, 2500 રૂપિયા
લોન કરવાનો ખર્ચ થાય. જોયું વિદ્યાર્થી મિત્રો, આપણે મીટરમાં અને સેમીમાં આપ્યું હતું. એકમ એક સરખો કરવાનો, ખાસ સૂચના. એકમ એક સરખો કરવાનો, કારણ કે મીટર હોય, આપણે 1 ચોરસ મીટરના ખર્ચો આપ્યો છે તો આપણે બધું મીટરમાં ફેરવી લેવાનું. 2000 ને કેટલા વડે 100 વડે ભાંગ્યા એટલે શું મળી ગયું? મીટર મળી ગયું. પછી લંબચોરસ મેદાનનું ક્ષેત્રફળ પૂછ્યું, લંબાઈ ગુણ્યા પહોળાઈ. 25 ગુણ્યા 20 એટલે 500 ચોરસ મીટર. 1 ચોરસ મીટર લોન ખેડીને લોન કરવાનો ખર્ચો 5 રૂપિયા આપે છે. તો આપણે 500 ચોરસ મીટરના કેટલા? તો 500 ગુણ્યા 5. 25 25, પાછા લગડા 2 મીંડા. 2500 રૂપિયા લોન કરવાનો ખર્ચ થાય. રેડી? જો તમને આ વિડીયો ગમ્યો હોય, લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. થેન્ક યુ. આભાર.